તો કિશન મમ્મી તો આજે ગાયો માટે બાજરી એવું બાફ્યું છે. ગોળ પણ તો ફોર્મમાં આવી કહીશું તો આગળ બેસી રહ્યા ઢીંગલું લઈ એનું. અને જઈમી જો પતંગ ચકા મારી છે, જો એની પતંગ તો જાય ચકા. ખેંચ માર. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે પણ ખુશ હશો અને હું પણ ખુશ છું. તો આજે તો હેપી ઉત્તરાયણ થઈ છે. ઉત્તરાયણ આજે તો સુરત દાદા પણ ઉગ્યા નથી. જો ગાઈસ, આજે સુરત દાદા વાદળ છે. આજે તો બહુ જ વાદળ છે. તો જો ગાઈસ, અમે તો ધાબા પર આવી ગયા છીએ પતંગ ચકાવવા માટે વહેલા. હજી તો અમારે ગાયને દાન પણ કરવા જવાનું છે. બાફી કર્યું છે પણ હું મૂકવા જવાનું છે. તો કિશુ પપ્પા ધાબા પર આવ્યા હતા તો આપણે જોવા આવી ગયા. ગુડ મોર્નિંગ કહેવાનું પણ બાકી હતું. અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો જો ગુડ મોર્નિંગ કહી દઈએ બધાને. ગુડ મોર્નિંગ. આપણે તો પતંગ ચકાવીએ છીએ તરતરમાં. જો કિશુ પપ્પા તો ગાઈસ પતંગો ચકાવે છે. આરુષી ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આરુષી તો પતંગ ચકાવાઈ ગઈ છે. કૃષ્ણા ગુડ મોર્નિંગ. હા કિશુ તો ટોપી વોપી પહેરીને આવી ગઈ ને કિશુ. અને ચશ્મા નહીં લગાયા. ફુગ્ગા ને જો કૃષ્ણા માટે ફુગ્ગા લેવા પણ જવાનું છે. ઓડે લાવીએ. જયમીન ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ જયમીન પણ વહેલા ગયો. જયમીન તો ક્યાંનો આવ્યો 7 વાગ્યાનો ને. તો જો ગાઈસ સુરત દાદા થોડા નીકળ્યા છે. જો આ બાજુ જો ગાઈસ આ નાળિયેરી છે અમારા ઘરની. અને અમે તો ધાબા પર આવી ગયા છે. જો ગાઈસ આ ત્રીજો માલ છે અમારા ધાબાનો ને. કિશુ પપ્પા પતંગ ચગાવવાનું ચાલુ સ્ટાર્ટ કરી દીધી છે. ગાઈસ આ બાજુ ખેતરમાં પાછળ પણ છોકરાઓ બધા પતંગો ચકાવ્યો છે. જો આ બાજુ ગુડ્ડી, સંજુબેન. ગાઈસ આ બાજુ છોકરાઓ બધા પતંગો ચકાવ્યો. તો ગાઈસ જો આ બધું નીચેનું લોકેશન છે. સરસ મજાનું લાગે. તો ચલો ગાઈસ કિશુ પપ્પાએ તો પતંગ ચકાવી દીધી. નહીં લે પતંગ ચકાવી હે. હા તો જો કઈ ગઈ પતંગ. પતંગ તો વાયરો આમના મને જોવાઈ જાય. જો ગાઈસ એ પતંગ ચકા હમ્યા. જો ગાઈસ એરી પતંગ તો એ દેખાય. એ દેખાય જો આ બાજુ પણ પતંગો ચકાવે છે. પતંગો જ છે આ બધું. જો ગાઈસ હે નહીં પણ ઠંડુ થઈ જાય પછી મૂકે ને. હાજરી ઘઉં હે ને. હાજરી ઘઉં બાફ્યા છે મસ્ત. ગાય ખાધું નહીં. તો ચલો ઠંડુ થઈ જાય એટલે ગાયને મૂકી આવી જઈને આપણે તો. ઠંડુ થઈ જાય પછી લઈ જઈએ. તો ચલો ગાઈસ આપણે તો મંદિરે આવી ગયા છે. ગાયોનું બાજરી પણ લાવ્યા છે. તો ચલો ગાઈસ દીવો કરી લઈએ. કિશુ આવી છે. કિશુની મમ્મી પણ આવી હતી તો નહીં. ચલો ગાઈસ હું દીવો પૂર દઉં. તો ચલો ગાઈસ કિશુ પપ્પાએ તો દીવો સળગાવવાનું ચાલુ કરી દીધું છે. મંદિર જો આ બાજુ તો સળગાવી દીધા છે. કૃષ્ણ ને બેસી છે પલોટી વાળી. કિશુ પણ પપ્પા જોડે બેસી ગઈ. જો જે કરો કિશુ. તો ચલો ગાઈસ કિશુ પણ દર્શન કરે છે માતાજીના. આપણે ધરમ દીવો પૂરવા આવેલા મંદિરે. તો ચલો ગાઈસ દર્શન તો કરી લીધા છે. હવે ગાયને આપણે મૂકી દઈએ. તો ચલો ગાય જો પતંગ ગાયો આવી ગયા છે. 5 ગાયો છે. તે દોન થોડુંક મૂકી દઈએ. બાજરી એવું બાફી લાવેલા છે ને. તો ચલો ગાઈસ કિશુ મમ્મી તો બધાને જુદું પાડવા મળ્યું છે ગાયોનું. બધા 5 ગાયો એટલે બધાને થોડું મૂકી દઈએ. 5 ગાયો તો ખાવા તો જો તમારે ચડી છે બરા. તો ચલો ગાઈસ કિશુની મમ્મી મૂકી દે. કિશુ તું એક લે. એક ગાય તો મૂક. પેલી ગાય એ પણ મૂક તું. જો કિશુ પણ મૂકવા મળે. આગે મૂક નજીક ખવાય એવું. તો ગાઈસ કિશુ મમ્મી પેપર મૂકાય. જા પેલી ગાય મૂકી દે. એ જા ના મારે જા.
આગુ જા આગી જા દેર છે ગાય ભાઈ તો ચલો ગાઈસ આપણે બીજી એક ગાયને તો આપણે મૂકી દઈએ મોટી ગાય છે ને એટલે મારે તો બીક લાગે પપ્પાએ પણ મૂકી દીધી છે જો તો જો ગાઈસ બધી ગાયો ખાવા મળી છે જો બધાને મૂકી દીધી છે તો ત્યાં આગળ તો મુન્ના મમ્મી કપડાં ધોવા જો ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે તો ચલો ગાઈસ ગાયો તો ખાઈ લે એટલે આપણે વાહન લઈ મૂકી દઈએ એક બાજુ પછી ઘરે એ ઘરે નહીં કીધું કીશું વાત આવી તો કે હું આવું કે નહીં કીધું જે કલ્લા કીશું કીશું ચલો ગાઈસ પૂરા તો લાયા છે પૂરા પર નાખી દઈએ બાજરી ખાઈ એટલે નહીં બરાબર અમારે તો પૂરા પલી ગયેલા તો થોડા ખાવા એટલે એવા લાયા નહીં આપણે તો ચલો ગાઈસ પૂરા કીશું મમ્મી તો નાખવા મળ્યા છે આપણે તો ઘેર આવી ગયા છે આ બાજુ તો રોટલા બનાવવા મળ્યા છે નહીં ઉતરાઈ કરવા નહીં એટલે ખાલી પહેલી ઉતરાય નહીં મોટી બાની બની ગયા રોટલા અરે ચાલુ જ કરી જીકા તાર શું ખાવું હે તે જઈએ ગામમાં જવું જ હા તે બનાવતા રોટલા પછી ખાઈએ ગાઈસ 2 તો વાગી ગયા છે ને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે કૃષ્ણા તો જો ઢીંગલો લાવીએ મસ્ત મસ્ત કૃષ્ણા તો તું લાવ્યો ગામમાં ગયેલો તે અને ખાઈ લઈએ જો રોટલા છે લાડવા એવું કાઢી થોડુંક ઢેબરા પણ આપી ગયા છે આપણે તો બનાવ્યું નથી દહીં ને એવું ખાઈ લઈએ ખાધી દે તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ અમે તો ખાઈ લીધું છે જયમીને અમારે ખાવાનું છે નહીં ઢીબરા દહીં ને એવું જો જયમીન પણ આવી ગયો છે નહીં જયમીન જો તારું મોં જો બોલ બે જા ખા નહીં એટલે ખાઈ લે જો જયમીન તો જેવું જેવું મોં તો નહીં ખાવા બેસી ગયો હે તો ચલો ગાઈસ ખાઈ લઈએ કે પતંગ તારી દેખાતી જો જયમીની પતંગ જય જો પેલી પતંગ આવા પેચ કરવા જબડા જયમીને તો કિશુ બે પતંગ ચકાવે કિશુ ફીરકો પકડ ને ભાઈનો બેટા કિશુ દે ઢીંગલું આ કોણ ગણપતિ હે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કિશુ તો ગड्ढे બધી બેહી રહી કિશુ ઉડી ના જાય એટલે તો ચલો ગાઈસ જયમીની પતંગ તો બેહી ગઈ લાગે તો ચલો ગાઈસ 4 તો વાગી ગયા છે અને ચા પણ ઘરેથી આવી ગયો છે ચા મમરા છે એ તો એ પતંગો આની તો પતંગો ચડે ડોટો કાઢી ખાય પેટની પેલી બાજુ ફરક નહીં આવે ફુગ્ગો આવે તો ડૂડા ડૂટ ગયેલા જઈલો પણ ફુગ્ગો ફાટલો નીકળ્યો હે ફાટલો હતું પેલું મોકડું શું કે જયમીન રે પાછો આવ્યો ભાઈ જયમીન પાછો આવ્યો કૂતરા શું ટોક્યો શું આની ખાય મમરા મમરા ઉપર હેઠો કો હેડમ ચલો ગાઈસ ગરમ ગરમ ચા પી લઈએ આપણે તો ટોકી તો મમરા એકલા નાખ્યા ચા તો પીધો નહીં ટોકી આપણે તો આવીશ જે એવું છે જો મહી નાખી પીવાનું નહીં ચલો ગાઈસ ચા પી લઈએ ચલો ગાઈસ આજ તો પડી ગઈ છે અને ખાવા ટાઈમ થઈ ગયો છે જો વઘારની ખીચડી બનાવી છે તો બે બાજુ ખીર આવી છે કાકાંદરથી અને પૂડા પણ આવ્યા છે જો બધા આપી ગયા છે આપણે બનાવવાનું નહોતું તે બધા આપી ગયા છે થોડાક ઘરવાળા રોટલા પણ બપોરના પડ્યા છે નહીં ભજીયા પણ કોણ લે ભજીયા ગુડી એમને ભજીયા મોકલાયા છે ચલો ગાઈસ ખાવા તો બેસી ગયા છે બધા અમારું ફેમિલી જો કૃષ્ણા પણ અહીં બેઠી છે કિશુ મારા છોકો કિશન મમ્મી પણ બેસી ગઈ છે અને આપણે પણ અહીં બેસી ગયા છે જુઓ અમારું પૂરું ફેમિલી બેસી ગયું છે તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ચલો ગાઈસ આપણે તો ખાઈ પરવારી બેસી ગયા છે છોકરાઓને પથારી પણ કરી દીધી છે અને જયમી તો ફોનમાં ચડે છે કૃષ્ણા તો શું કરે હું કંઈક શું કે છોડી
કૃષ્ણ જો કૃષ્ણ તો આજે બહુ ખાલી બને અને જઈને તો ગયા બરાબર ફોનમાં અને મીનાક્ષી ને ગુડીને બેહવા આવ્યા હતો નહીં ગુડી જો અમારે કૃષ્ણ કાલી કઈ બને તો મમ્મી શું કરે જો એટલે આ બાજુ તો કિશોર મમ્મી વાહન ધોવા મળ્યા છે જો વાસણ ધોવા મળે નહીં તો બધું બહુ વાહન હે બધું પૂડા મૂડા મૂકેલો હતો નહીં ચલો ગેસ કિશોર મમ્મી તો વાહન ધોવા તો વળી આપણે ભેંસનું પાણી મૂકવાનું તે મેળ દઈએ ચલો ગાય સાંજ તો પડી ગઈ છે જો એકદમ અંધારું છે અને બહાર તો બહુ ઠંડી છે અને બાજુ તો છોકરાઓ સૂઈ ગયા છે જય મી કૃષ્ણા અમારી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં પણ ફોલો કરતા રહેજો ગુડ નાઇટ છે માતાજી ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી